નમસ્કાર. આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025 અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર. સૌથી અગત્યનું દસ્તાવેજ ડોક્યુમેન્ટેશન એટલે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર. હા, આ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપે કેવી રીતે તેનું અરજી ફોર્મ ભરવું, તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તેમાં તમારે કોને અરજી કરવાની છે, કેવી રીતે કરવાની છે, કઈ ઓફિસે જવાનું છે, આ તમામ બાબત વિગતવાર આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું. સાથે આ વિડીયોમાં તમે તેના ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો. તો ચાલો જોઈએ વિડીયો. સૌપ્રથમ જોઈએ પરિશિષ્ટ 8 નિયમ 3.3 રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત. તેમાં જે જોગવાઈ છે તે જોગવાઈ કરવામાં આવેલી છે. આ અરજી કોને કરવાની છે? આ અરજી મામલતદારશ્રીને કરવાની છે. નિકાલ માટેના સત્તાધિકારી પણ મામલતદારશ્રી છે અને નિકાલ માટેની સમય મર્યાદા એટલે કે આપ ફોર્મ ભરશો અને આપને પ્રમાણપત્ર મળશે તે સુધીનો સમયગાળો અંદાજિત 2 દિવસનો હોતો હોય છે. તો અરજદારશ્રીએ આ અરજી જે કરવાની છે તેમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની છે તથા અરજીમાં માગ્યા મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ બીડવાની રહેશે તથા આપેલ ચેકલિસ્ટ મુજબ મુદ્દાઓના જવાબ તેમણે અવશ્ય આપવાના રહેશે અને જો વિગતો અધૂરી હશે તો આ અરજી પત્રક સ્વીકારવામાં આવશે નહીં. હવે જોઈએ અરજીની સાથે નીચેનામાંથી કયા રહેઠાણના પુરાવાની પ્રમાણિત નકલ સામેલ કરવાની છે. તો અરજીની સાથે કોઈ એક જ ટોટલ આમાં 10 આપેલા છે. રેશન કાર્ડ, મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, ટેલિફોન બિલ અથવા મ્યુનિસિપલ ટેક્સનું બિલ હોય તે તો પણ ચાલશે. પાસપોર્ટ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, ભાડા કરાર, લગ્ન પ્રમાણપત્ર અને એલસી એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. આ 10 જે રહેઠાણના પુરાવા છે તેમાંથી કોઈ એક આપે રહેઠાણનો પુરાવો આપવાનો રહેશે. સાથે બીજી વાત કરીએ તો અરજી સાથે નીચેનામાંથી કોઈ એક ઓળખ પુરાવાની પ્રમાણિત નકલ પણ આપણે આપવાની રહેશે. આગળ જે આપ્યો તે રહેઠાણનો પુરાવો છે, ત્યારબાદ આ છે ઓળખનો પુરાવો. તો ઓળખના પુરાવામાં રેશન કાર્ડ, મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ. તો આ 5માંથી કોઈ એક આપે આપવાનું રહેશે. હવે આ જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તેમાં ચેકલિસ્ટ પણ આપેલું હશે. તો ચેકલિસ્ટ મુજબ આપે ટેલી કરવાનું રહેશે. તો સૌપ્રથમ છે અરજીપત્રક. તો તમે જે ફોર્મ ભરશો તે અરજીપત્રક કહેવાય છે. ત્યારબાદ નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે કે નહીં. તો આના જે અરજીપત્રક ઉપર 3 રૂપિયાની ફી સ્ટેમ્પ લગાવવામાં આવે છે તે તમે લગાવેલી છે કે નહીં તે પણ અહીંયા જવાબ હા કે નામાં લખવાનો રહેશે. ત્યારબાદ અરજદારનો તલાટી કમ મંત્રીની રૂબરૂમાં જવાબ. તો તલાટી કમ મંત્રી જે આપના હોય તેના રૂબરૂમાં જે જવાબ તમે લખો છો અરજદારનો તેનું પણ આમાં હા કે ના જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ પંચનામું પણ કરવામાં આવે છે જેમાં 2 વ્યક્તિની સાઇન લેવામાં આવે છે. તે પંચનામું પણ તમે કરાવ્યું છે કે નહીં તે તલાટીની હાજરીમાં તે પણ ચેક થશે. ત્યારબાદ સોગંદનામું 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરવામાં આવે છે તે તમે એટેચ કર્યું છે કે નહીં તે પણ હા કે ના જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ અગાળ વાત કરી તે પ્રમાણે રહેઠાણનો પુરાવો હશે અને ઓળખનો પુરાવો. તો રેશન કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, મ્યુનિસિપલ ટેક્સ, ડ્રાઇવિંગ લાયસન્સ, ભાડા કરાર, લગ્ન પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આ તમામમાંથી કોઈ એક પુરાવો હોવો જોઈએ. અને ઓળખના પુરાવામાં પણ રેશન કાર્ડ છે, મતદાર ફોટો ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમાંથી ગમે તે એક જો આપણે એટેચ કરેલું હશે તો અહીંયા જવાબ હા એવો લખવાનો રહેશે. અહીંયા સ્થળ અને તારીખ લખવાની રહેશે. ત્યારબાદ જે તે અરજદાર છે જેમણે અરજી કરવાની છે આંગણવાડી માટે તેમાં તેમનું નામ અને સહી લખવાની રહેશે. ત્યારબાદ આ તમે જે જગ્યાએ આપો છો, જે જનસેવા કેન્દ્ર પર આપવા જશો ત્યાં જે બેઠેલ વ્યક્તિ હશે તે અરજીપત્ર તેણે સ્વીકાર્યું હશે તો એને એના કર્મચારી જે તે કર્મચારીના નામ, સહી, સિક્કો, તારીખ વગેરે તે લખશે. હવે વાત કરીએ મેઇન અરજીપત્રકની. તમારું જે મેઇન ફોર્મ છે સ્થાનિક રહેઠાણ માટેનું તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ છે અરજીપત્રક. તો મેં અગાઉ વાત કરી તે પ્રમાણે 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાનું રહેશે. અહીંયા અરજદારે પોતાનો રિસન્ટલીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે. અહીંયા નામ, આપનું સરનામું અને તારીખ જે તે અરજદાર છે તેમનું નામ આવશે. અહીંયા તમે પ્રતિ મામલતદારશ્રી તમે જે તાલુકામાંથી અરજી કરી રહ્યા છો આંગણવાડી માટે તે તાલુકો આપનો જે તાલુકો હોય તે તાલુકો લખવાનો રહેશે. વિષય તો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત ઉપયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં નામ નોંધાવવા માટે રહેઠાણ અંગેના દાખલાની જરૂર છે. હાલમાં હું
તો તમે હાલમાં હું પછી જે લાઈન બાકી છે ત્યાં તમારું તાજેતરનું સરનામું આવશે। જો આપ ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો સરનામું એકલું જ આવશે, અને આપ શહેરી વિસ્તારમાં રહો છો તો સરનામા સાથે આપનો ચૂંટણી વોર્ડ નંબર પણ આપણે લખવાનો રહેશે। નગરપાલિકા અથવા મહાનગરપાલિકા એટલે કે શહેરી વિસ્તાર માટે વોર્ડ નંબર ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ છેલ્લા ખાલી જગ્યા વર્ષથી હું રહું છું, તો મિત્રો આ તમે જે ફોર્મ નીકાળવાના છો ત્યાં તમે મિનિમમ 1 વર્ષથી લઈ ઉપરના તમે ગમે તેટલા જેટલા વર્ષથી તમે રહો છો તે વર્ષ લખી શકો છો, પણ મિનિમમ 1 વર્ષ લખજો। કોઈ 6 માસ કે 5 માસ એવું લખશો નહીં તો ફોર્મ તમારું રિજેક્ટ થશે। તો મિનિમમ અહીંયા 1 વર્ષથી હું રહું છું એવું લખજો। મારી વિગતો નીચે મુજબ છે, તો તેમાં તમારી વિગતો નીચે મુજબ જોઈએ તો શું છે, પહેલું નામ છે, તમારું પૂરું નામ લખવાનું રહેશે। વ્યવસાય, તમે જો કોઈ વ્યવસાય કરતા હો તો વ્યવસાય, ન કરતા હોય તો ગૃહિણી પણ લખી શકો છો। ઉંમર, તો ઉંમરમાં તમે તમારી જે હાલની ઉંમર હોય તે લખવાની છે। રહેઠાણનું સરનામું આપનું તાજેતરનું, જો તમે શહેરી વિસ્તારમાંથી બિલોંગ કરો છો તો વોર્ડ નંબર પણ આપનો લખવાનો રહેશે। સાથે મૂળ વતનનું સરનામું, તમારું જે મૂળ વતન હોય તેનું સરનામું પણ તમારે લખવાનું રહેશે। તમારું જન્મસ્થળ, તાલુકો અને જિલ્લો, તમે જે જગ્યાએ અથવા જે સ્થળે જન્મ્યા હોય તે એરિયાનો તાલુકો અને જિલ્લો પણ સાથે લખવાનો રહેશે। ઉપરની વિગતો ધ્યાને લઈ મને રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપવા વિનંતી। તો આ તમારું થઈ ગયું ફોર્મ। અહીંયા અરજદારની સહી અને નામ આવશે। હવે વાત કરીએ અરજદારનો રૂબરૂ જવાબ। તો આ અરજદારનો રૂબરૂ જે જવાબ છે તે તલાટીની હાજરીમાં કરવાનો રહેશે। તો તમારે આ અરજદારનો રૂબરૂ જવાબ જે ફોર્મ બાકી છે તે તલાટીની હાજરીમાં ભરવાનું રહેશે। એટલે તલાટીની ઓફિસે જ્યારે તમે જાઓ ત્યારે તમારે આ ફોર્મ ભરવાનું રહેશે। તો તેમાં શું છે, હું નીચે સહી કરનાર શ્રી, તો અરજદાર જે છે, જે વ્યક્તિ આંગણવાડી માટે અરજી કરી રહ્યું છે તેનું પૂરું નામ આવશે। ત્યારબાદ તેની અહીંયા ઉંમર આવશે આ કોલમમાં। ત્યારબાદ ધંધો, તો તમે જે પણ ઘરકામ કરતા હો કે અભ્યાસ કરતા હો, વોટેવર તમે તમારી જે હાલ ધંધો કરતા હો તે લખી શકો છો। ત્યારબાદ સરનામું, તો તમે જે જગ્યાએ હાલ રહો છો તે સરનામું આપે લખવાનું રહેશે। આજ રોજ આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી માટે રહેઠાણ અંગેના દાખલા માટે અરજી કરેલ છે, જેમાં રહેઠાણના પુરાવા તરીકે, તો તમે રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ મૂકેલું હોય તો આધાર કાર્ડ લખવું, ચૂંટણી કાર્ડ મૂકેલું હોય તો ચૂંટણી કાર્ડ લખવું, ડ્રાઇવિંગ લાયસન્સ મૂકેલું હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ। શોર્ટમાં તમે જે પણ રહેઠાણનો પુરાવો મૂકેલો હોય અરજીપત્રકમાં તે અહીંયા રજૂ કરવાનો એટલે કે લખવાનું રહેશે। રજૂ કરેલ છે તો મતલબ તમે એમાં રજૂ કર્યું છે। અમે છેલ્લા ખાલી જગ્યા વર્ષથી ઉપર દર્શાવેલ સરનામે રહીએ છીએ, તો તમે જે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ તમે જેટલા વર્ષથી ત્યાં રહો છો તે દર્શાવવાનું રહેશે। ઉપરની વિગતો સાચી છે જે મેં વાંચી સમજીને સહી કરેલ છે, તો અહીંયા આપની સહી અને નામ આવશે, સ્થળ અને તારીખ આવશે। અને આ રૂબરૂમાં કોની છે, તલાટીના રૂબરૂમાં છે, તો તલાટીના અહીંયા આ તમારું જે આ ફોર્મ ભરાશે તલાટીની હાજરીમાં, ત્યારબાદ તલાટી ચેક કરશે અને ત્યારબાદ તલાટી આ જગ્યા ઉપર તેમના સહી સિક્કા અને નામ લખશે। આગળ જોઈએ પંચનામું। તો પંચનામાની અંદર આપ જાણતા હશો કે અગાઉ પણ કોઈ પંચનામા કરેલા હોય તો પંચનામાની અંદર શું હોય છે, કોઈ પણ બે બહારની વ્યક્તિ એવી કે જે આપને ઓળખતી હોય, તમને કેટલાક સમયથી ઓળખતી હોય, તેમના ડિટેલ્સ ભરવાની હોય છે। તો ક્રમ 1 જોઈએ તો ક્રમ 1માં એક વ્યક્તિનું નામ આવશે, તેનો ઉંમર, તેનો ધંધો કયો છે અને તે કઈ જગ્યાએ રહે છે તેનું સરનામું આવશે। એ રીતે 2 પંચનામા માટે 2 વ્યક્તિની જરૂર પડશે, તો બંને વ્યક્તિને આપણે સાથે રાખવાના રહેશે તથા આ બંને વ્યક્તિએ તેમની આ ડિટેલ ભરવાની રહેશે। અને આ બંને વ્યક્તિ એવું સાબિત કરે છે કે અમે જાણીએ છીએ કે શ્રી અહીંયા આપને આંગણવાડી માટે જે વ્યક્તિએ અરજી કરી છે તેનું નામ આવશે। ખાલી જગ્યાએ આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી અન્વયે રહેઠાણ અંગેનો દાખલો મેળવવા માટે અરજી કરેલ છે। અરજદાર છેલ્લા કેટલા વર્ષથી, તો ધારો કે 2 વર્ષથી તમે રહો છો તો અરજદાર છેલ્લા અહીંયા 2 લખાશે, 2 વર્ષથી પછી અહીંયા આપનું સરનામું આવશે, જે તે સરનામું તમારું હોય તે, તો સરનામે રહે છે, તેમજ અરજદારને ખાલી જગ્યા વર્ષથી અંગત રીતે ઓળખીએ છીએ। તો અહીંયા 2 વર્ષ લખ્યું હોય તો જરૂરી નથી કે અહીંયા 2 વર્ષ લખવું, એ બની શકે છે તમે જે જગ્યાએ રહો છો ત્યાં 2 વર્ષથી તમે રહેતા હોય, પણ જે વ્યક્તિ જે આપનું પંચનામું કરવા આવેલ વ્યક્તિ છે એ તમને કદાચ 10 વર્ષથી પણ ઓળખતા હોય, તો બની શકે છે કે અહીંયા જે તમે લખશો વર્ષ એના કરતાં અહીંયા 1-2 વર્ષ વધારે લખવા જરૂરી છે।
ઉપરની વિગતો સાચી છે જે વાંચી સમજીને મેં સહી કરેલ છે। આ સાબિત કરે છે બે પંચનામું કરનાર વ્યક્તિ। તો અહીંયા અરજદારની સહી તો આવશે, પણ આ 1 અને 2માં બંને પંચનામું જે કરનાર વ્યક્તિ છે, જે આપને ઓળખે છે, એ બંનેની નામ અને સહી આવશે। અહીંયા સ્થળ અને તારીખ આવશે। આ બધું જ તલાટીની રૂબરૂમાં થશે। તલાટીના સહી સિક્કા કરવામાં આવશે તથા તેમનું નામ પણ લખાવવામાં આવશે। હવે આગળ જોઈએ તો સોગંદનામું કરવાનું છે। તો સોગંદનામું શેના પર કરવાનું છે? ₹20ના સ્ટેમ્પ ઉપર। હવે તે કેવી રીતે ભરવાનું થશે? તો હું નીચે સહી કરનાર, બાકી અહીંયા આપનું નામ આવશે। ઉંમર તો આપની ઉંમર આવશે। તમારો વ્યવસાય અહીંયા આવશે। રહેવાસી તો તમારું જે સરનામું છે તે અહીંયા આવશે। બાકી ચૂંટણી વોર્ડ નંબર પણ અહીંયા આવશે। જો આપ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હો તો ચૂંટણી વોર્ડ નંબરમાં આપણે ડેશ કરવાનું રહેશે। તો ચૂંટણી વોર્ડ નંબર માત્ર શહેરી વિસ્તાર માટે છે। આથી મારા ધર્મના સોગંદ લઈ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે અમે ઉપર દર્શાવેલ સરનામે છેલ્લા તમે 2 વર્ષથી રહેતા હોય તો 2 વર્ષ લખી શકો, તો 2 વર્ષથી રહીએ છીએ। આ અંગેના રહેઠાણ પુરાવા તરીકે તમે આધાર કાર્ડ મૂકેલું હોય રહેઠાણના પુરાવા તરીકે, તો રહેઠાણનો પુરાવા તરીકે આધાર કાર્ડ, તો અહીંયા લખવાનું આધાર કાર્ડ આ સાથે રજૂ કરીએ છીએ। આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યામાં નામ દાખલ કરવા માટે આ રહેઠાણના દાખલાની જરૂરિયાત ઊભી થયેલ છે। ઉપર જણાવેલ તમામ વિગતો સાચી છે। જો અરજીમાં જણાવેલ હકીકત ખોટી જણાય કે અમોએ જાણીબૂજીને ખોટી હકીકત રજૂ કરેલ હોવાનું ધ્યાનમાં આવશે તો ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ અમારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તેમજ ખોટી હકીકત રજૂ કરવી તે ફોજદારી ગુનો બને છે। આ તમામ ડિટેલ છે। તો આ જે છે સોગંદનામું 20ના સ્ટેમ્પ ઉપર આપણે કરવાનું રહેશે। તો આ જે સોગંદનામું છે એ મિત્રો એના માટે છે કે તમે આંગણવાડીની કાર્યકરની ભરતી માટે જે ફોર્મ ભરી રહ્યા છો તેમાં જે કંઈ પણ તમે ડિટેલ્સ લખો છો તે તમામ સાચી છે। તેના માટે થઈને આ સોગંદનામું લેવામાં આવે છે। તેમાં અરજદારની સહી અને સ્થળ અને તારીખ, અહીંયા આપની કામગીરી પૂર્ણ થશે। હવે વાત કરીએ રહેઠાણ અંગેના પ્રમાણપત્ર, જે આપને પ્રમાણપત્ર મળનાર છે। આ છે ગ્રામ્ય વિસ્તારનો એક નમૂનો છે। તેમાં આ રીતે લખવામાં આવશે કે ભાઈ પ્રમાણપત્ર આપવામાં આવે છે શ્રી, તમે અહીંયા અરજદારનું નામ આવશે, કયું ગામ, તાલુકો, જિલ્લો અને કઈ જગ્યાએ વસવાટ કરે છે, આ રીતે તમને પ્રમાણપત્ર આપવામાં આવતું હશે। એ જ પ્રમાણે આપણે વાત કરીએ તો શહેરી વિસ્તાર માટે, નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તાર માટે તેમાં ખાસ કરીને સરનામું અને વોર્ડ નંબર બંને ખાસ ચેક કરી લેવા એકવાર। અને અહીંયા આપનું નામ આવશે, અહીંયા કચેરી જે તે હશે એનું નામ, તારીખ અને મામલતદારની સહી અને સિક્કો થશે। તો મિત્રો આ તમામ જે આપણે આજે વાત કરી રહેઠાણના પ્રમાણપત્રો મેળવવા માટેના, તો સૌપ્રથમ આમાં શું પ્રોસેસ કરવાની રહેશે હું એકવાર ફરીથી આપને સમજાવી દઉં। તો જે આ તમામ આપે ફોર્મ જોયા તે તમામ ફોર્મ વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। તમે ડાઉનલોડ કરશો તો ત્યાંથી તમને મળી જશે। ફોર્મ ડાઉનલોડ કર્યા પછી આમાં જે કંઈ પણ ડોક્યુમેન્ટ માગેલા છે એકવાર ચેક કરી લેશો। ડોક્યુમેન્ટ બધા ભેગા કરી તેમાં સેલ્ફ એટેસ્ટેડ સાઇન કરી લેશો અને આ મેં જે રીતે આપને સમજાવ્યું તે પ્રમાણે આ બધા ફોર્મ ભરી લેશો। ફોર્મ ભર્યા બાદ આપણે જવાનું રહેશે સૌપ્રથમ તલાટી જોડે। તલાટી જોડે ગયા પછી આપનું જે સોગંદનામાની વાત કરી, પછી પંચનામાની મેં વાત કરી, તે તમામ ડિટેલ્સ તલાટીની હાજરીમાં તમારે ભરવાની રહેશે। આ ભર્યા બાદ તલાટીના સહી સિક્કા થયા બાદ આપે જવાનું રહેશે મામલતદાર કચેરીશ્રીએ। ત્યાં ગયા બાદ તમારે આ તમામ ડોક્યુમેન્ટ કલેક્ટ ભેગા કરી તેમને આપી દેવાના રહેશે અને તમે જે દિવસ આપશો એના બીજા કે ત્રીજા દિવસે આપને આ સ્થાનિક રહેઠાણ અંગેનો પુરાવો મળી રહેશે અને આ પુરાવો મળ્યા બાદ જ આપે ફોર્મ ભરવાની શરૂઆત કરવી। એ પહેલાં ફોર્મ ભરવાનો કોઈ અર્થ નથી। તો મિત્રો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો વિડીયોને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે મિત્રો નેક્સ્ટ પણ હજુ આંગણવાડી રિલેટેડ 2-3 વિડીયો હું મૂકનાર છું, તો ચેનલ સાથે જોડાયેલા રહેશો। ધન્યવાદ।